સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. ડોક્ટર હરિવંશરાય બચ્ચનની અમર કવિતા મધુશાલા, હિન્દી ભાષામાં આપણી રાષ્ટ્રભાષામાં લખાયેલી કવિતા અને એનો આપણી માતૃભાષા ગુજરાતીમાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કરવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું છે. આજે તો આપણે હસવાનું છે, પણ મધુશાલાની એક રૂબાઈ તમને સંભળાવી અને પછી હાસ્ય તરફ જતા રહીએ. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. મંદિર મસ્જિદ ગિરજાઘરને તોડી ચૂક્યા જે મતવાલા. પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે. પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. આ એક રૂબાઈ તમારી સામે રજૂ કરી. આવી 139 રૂબાઈઓનું કાવ્ય એટલે મધુશાલા, અને જેનો આ રીતે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ હું કરી શક્યો એનો આનંદ છે. પણ તમારું પણ આજના હાસ્ય દરબારમાં હૃદયપૂર્વક સ્વાગત સાથે દારૂના જોક્સ, શરાબના જોક્સ આજે થોડા યાદ કરીએ. મધુશાલા યાદ આવી છે ત્યારે એક પત્નીએ હવાના પોરમાં એના વરને છાપું આપ્યું. એ કે આ છાપું વાંચો, છાપું. આની અંદર દારૂ પીવાથી શું શું નુકસાન થાય છે, એના શું ગેરફાયદા છે, એ બધું જ વિગતવાર લખ્યું છે. અને એના હસબન્ડે તરત જ છાપું લઈ લીધું, વાંચ્યું, અને વાંચીને તરત જ પત્નીને કીધું, ઓલી સામે જ બેઠી હતી રણચંડી જેવી. એ કે તારી વાત સાચી છે, બહુ હૃદય દ્રવી જાય એવું આની અંદર વર્ણન છે, અને શરાબથી થતા ગેરફાયદા, નુકસાનની વાત છે. એમ કરીને ઊભો થયો ને ટીપે ઉપર આમ છાપું મૂક્યું. આજથી હવે હું બંધ કરું છું. એની પત્ની બહુ રાજી થઈ ગઈ. એ કે દારૂ પીવાનું કે ના, છાપું વાંચવાનું. છાપું વાંચવાનું આજથી હવે હું બંધ કરું છું. કારણ કે જે વ્યસની હોય એ સાહેબ ઘણી વખત વ્યસન નથી છોડી શકતા. નશાબંધીવાળા સરકારી માણસો એક ગામની અંદર ગયા ને ચોરાના ચોકમાં એને આખા ગામના માણસોને ભેગા કર્યા ને એમ કે આપણે આમ પ્રેક્ટિકલથી સમજાવીએ ને તો જરાક ગામ લોકોને ઝડપથી ગળે ઘૂંટડો ઉતરી જાય. એટલે ત્યાં ટેબલ મગાવ્યું ને એના ઉપર 2 ગ્લાસ રાખ્યા ને એક ગ્લાસની અંદર પાણી ભર્યું અને બીજા ગ્લાસની અંદર દારૂ, આલ્કોહોલ નાખ્યો. અને પછી એક જીવડું ક્યાંકથી પકડીને લઈ આવ્યા ને પછી ગામ લોકોને કીધું કે જુઓ ગામ લોકો, આ ગામના નાગરિકો ધ્યાનથી જોજો, અહીંયા ટેબલ ઉપર 2 ગ્લાસ રાખવામાં આવ્યા છે. એક ગ્લાસની અંદર પાણી છે અને બીજા ગ્લાસની અંદર શરાબ છે. હવે આ જીવડાને હું પાણી ભરેલા ગ્લાસમાં નાખું છું. એમ કરીને જીવડું નાખ્યું તો આમ જીવડું તરવા માંડ્યું, એની રીતે મોજ કરવા માંડ્યું. અને પછી એ પાણીમાંથી જીવડાનું પાડ્યું. અને હવે ગામ લોકો ધ્યાનથી જોજો, આ જીવડાને હવે દારૂ ભરેલા ગ્લાસમાં નાખું છું. એમ કરીને બાજુમાં બીજા ગ્લાસમાં જીવડું નાખ્યું એવું જ મરી ગયું. પછી આ નશાબંધી ખાતાવાળાએ કીધું ગામ લોકોને કે વાલા ગ્રામજનો, આ પ્રયોગમાંથી તમે શું પ્રેરણા લેશો? તો એક જણો દારૂનું બંધાણી હતો, એ ટોળા વાંહીથી ઊભો થયો. એ બધાને આગા કરીને આવ્યો. એ કે આમાંથી એ પ્રેરણા લઈશું કે દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે.
ઓલા નશાબંધી વાળા ગ્લાસ ઢોળી નાખ્યા અને થેલીમાં ગ્લાસ નાખીને બસમાં ચડી ગયા, હાલો હાલો બીજા ગામમાં જઈ. એક ઠેકાણે આવી જ રીતે નશાબંધીનો પ્રચાર કરવા માટે થઈને અધિકારીઓ આવેલા, ગામ લોકોને ભેગા કર્યા, અને પછી એ વખતે તો પ્રયોગ ન કર્યો પણ વાત કરી બહુ સરસ. એ કે ગામ લોકો, કોઈ ગધેડાને પકડજો અને એ ગધેડાની સામે એક ડોલની અંદર પાણી ભરજો અને બીજી ડોલની અંદર દારૂ ભરજો અને ગધેડાની સામે એ બે ડોલ મૂકજો અને તમે તમારી જાતે પ્રયોગ કરી લેજો. ગધેડું પાણી પીશે પણ દારૂ નહીં પીવે. ગધેડાને પણ ખબર છે કે શું પીવાય શું ન પીવાય. તો આ ઉદાહરણ ઉપરથી મારા વાલા ગ્રામ લોકો, તમે શું શિખામણ લેશો? અહીંયા એક જણો નાખી ગયેલો બે પોટલી, એ પાછો ઊભો થઈ ગયો, કારણ કે એમાં હિંમત બહુ આવી જાય પી ગયા પછી. જે ભાનમાં હોય ને એના કરતા આવા નશામાં હોય ને એની હિંમત વધી જાય. એટલે એ પાછો તરત જ ઊભો થઈ ગયો. એ કે શું પ્રેરણા લેશો? ઓલો કે હું એ પ્રેરણા લઈશ કે જે દારૂ નથી પીધો એ ગધેડો છે. એમાંય નશાબંધી વાળા બિચારા વહેલી બસમાં ચડી ગયા. એ કે આ ગામમાં આવા છે ત્યાં સુધી પ્રચાર નહીં થાય. આ ખાતું ગમે એટલા રૂપિયાનો ખર્ચો કરે પણ આમના સુધી આ ઉપદેશ નહીં પહોંચે તો નહીં જ પહોંચે. આપણે ત્યાં ચરોતરમાં તમે જોયું હશે, ચરોતર આપણો જે પ્રદેશ છે ત્યાં તમાકુનું ખૂબ વાવેતર, ત્યાં તમાકુની ખેતી થાય. અને તમે એ પણ જોયું હશે કે તમાકુના ખેતરને ફરતી વાડ ન હોય. બધા જ ખેતરના ફરતી વાડ હોય. શું કામ? કે હરાયા ઢોર એની અંદર ઘૂસી અને ઊભો જે મોલ હોય, જે પાક હોય એ ખાઈ જાય, એને નુકસાન કરે, એટલા માટે વાડ કરેલી હોય. પણ તમાકુના ખેતરના ફરતે વાડ એટલા માટે ન હોય કે ગધેડાને ખબર પડે કે આ ન ખવાય. ઊંડડાને ખબર પડે કે આ ન ખવાય. પણ જે રીતે ઓલો પીધેલો હતો એ નશાબંધી વાળાની વાત માનવા તૈયાર નહોતો, એમ આને તમે ગમે એટલી વખત કહો ને તોય જે તમાકુ ખાય છે એ નહીં જ સ્વીકારે. એક તમાકુના બંધાણીને મેં કીધું જો તમાકુના ખેતરના ફરતી વાડનો એનો મતલબ શું થયો કે ગધે ભી તમાકુ નહીં ખાતે. ગધેડા પણ તમાકુ નથી ખાતા. પણ એ તમાકુનો બંધાણી હતો. એ કે તારી સમજવામાં ભૂલ થાય છે. મેં કીધું તો મને કે આ વાક્યમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, ખાલી એક શબ્દનો. મેં કીધું શું? મને કે ગધે ભી તંબાકુ નહીં ખાતે એમ નથી. સાચું વાક્ય એમ છે કે ગધે હી તંબાકુ નહીં ખાતે. ગધેડા જ તમાકુ નથી ખાતા. એમ કરીને ઈ માણાનો માણા રહ્યો અને મને ગધેડો સાબિત કરીને નીકળી ગયો. એટલે જે વ્યસની છે ઈ તરત તમારી વાત નહીં સ્વીકારે સાહેબ. બે જણા દારૂ પી ગયેલા, રાત્રે 12 વાગે, એક જણ નીચે ઉભેલો, ઓલાને આમ ઉપર હાથ પાડે, એ છગન. એમાં છગનો આવ્યો બાલ્કનીમાં કે બોલ મગન કે મારે ઉપર આવવું છે. હવે બે જણા પી ગયેલા તો ઓલાએ સીધું ટોર્ચ કાઢી એના ઘરમાંથી છગને, અને ઉપરથી આમ ટોર્ચનો શેડો પાડ્યો નીચે મગનના પગ પાસે. હવે રાત્રે તમે ટોર્ચ કરો ને એટલે એનો એક પ્રકાશનો આમ શેડો પડે. બે પી ગયેલા. તે છગને ઓલા મગનને કીધું કે જો આ ટોર્ચનો શેડો પાડ્યો છે, એ શેડે પકડીને શેડે ઉપર આવતો રે, શેડો પકડી લે. ઓલો પીધેલો હતો પણ તો બુદ્ધિશાળી હતો. એ કે ઈ ન કરાય. કેમ? તો કે મને ખબર છે, હું છે ને હું આમ ચડતો અડધે આવીશ ને એટલે તું ટોર્ચ બંધ કરી દઈશ. બોલો, બે પી ગયેલા પણ મગજ કેવા બે ના ફળદ્રુપ. બોલો એમ કે આ ટોર્ચનો પ્રકાશ પકડીને ઉપર ચડી જા, અને પેલો એમ કે હું ચડું ખરો પણ અડધે આવું જો તું ટોર્ચ બંધ કરી દે.
આ નશાખોર માણસોની વાતો છે, આ એના વિચારો છે. તમે જુઓ, 2 જણા રાત્રે 2 વાગે ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી ગયા, 3-3, 4-4 પેગ નાખી ગયેલા. નશાચૂર, નિશાચર, નિશાચર ને નશાચોર 2 4-4 પેગ નાખી ગયેલા, ભાનમાં નહીં નામ. આમ ગેટવે ઓફ ઇન્ડિયા એવડો મોટો ગેટ, ત્યાં આમ રાતે 2 વાગે આમ ગેટ સામે ઉભા આમ ડોલે. મેરા મન ડોલે તેરા તન ડોલે, મન તન 2 ડોલે. એમાં એક નિરાશાવાદીએ બાજુવાળાને કીધું કે જો ટટાર હાલીને જઈશું ને તો આ ગેટમાં માથું ભટકાય તો ના નહીં. એવડા મોટા ગેટમાં એ અભાગ્યાનું માથું ભટકાય. બોલો, હવે બાજુમાં જે ઊભો તો એના જેવો જ, એનો ભાઈ હોય તો જ. ઈ મોળો પડી ગયો, હે માથું ભટકાય તો શું કરશું? બોલો કે આમ 4 પગે થઈ જાય. રાત્રે 2 વાગે આ અવસ્થામાં તો માણસ ગમે તે કરે. રાત્રે 2 વાગે 2 જણા 4 પગે થઈ ગયા, પ્રાણીની જેમ ઢીચણ જમીનને અડાડીને અને 2 પંજા હાથના જમીન ઉપર. એવડા મોટા ગેટમાંથી નીકળવા માટે રાત્રે 2 વાગે આ મદમસ્ત 2 માનવી 4 પગે થયા. પણ નિરાશાવાદી હોય તો નિરાશાવાદી જ રહે. એને વળી પાછું આમ વાત માંડી ઈ કે આ રીતે જઈને તોય કદાચ આ પીઠ બરડો આ વાંસો છોલાય તો ના નહીં. બોલો, 4 પગે થયા તો એવડા મોટા ગેટમાં એની પીઠ ભટકાય. તો ઓલો બાજુમાં જે હતો એ નિરાશાવાદી કે તો હવે શું કરશું? એ કે એક જ કામ થાય. શું? તો કે આપણે જમીન ઉપર સૂઈ જઈ અને સરપની જેમ, નાગની જેમ સરકતા જઈ. હવે આ અવસ્થામાં તો માણસ ગમે ઈ કરે. રાત્રે 2 વાગે 2 હુઈ ગયા અને ઢસડાય પોતાનું અંગ જમીન સાથે. આમ સરકતા સરકતા ગયા, કપડા ફાટી ગયા, છાતીમાંથી લોહી નીકળી ગયું. એમાં એક રોન મારવા માટે થઈને રાત્રે પોલીસ નીકળ્યો છે, ઓન ડ્યુટી પોલીસમેન. એને આ 2ને જોયા આ રીતે જમીન ઉપર ઢસડાતા. 2 દંડા 2ને 2 માર્યા. 2 દંડા પોલીસે માર્યા. તે હુતા હુતા ઓલો નિરાશાવાદી બીજાને કે હુતા હુતા ગયા તો એ ભટકાણા તો ખરા. પોલીસ દંડા મારીને જતો રહ્યો, એ જેને ભાન નહોતું. અને એમ થયું કે આ દરવાજા સાથે આપણે ભટકાણા. આ અવસ્થા હોય. મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક ખૂબ જાણીતી રમૂજ શરાબની બાબતમાં. એ કે 2 બંધાણી દારૂ પી ગયા ને પછી તો નદી ને નાળા ને પર્વતો વટાવીને એક જંગલમાં જતા રહ્યા ને એમાં પાછું એક ઘેઘોર ઝાડ જોયું ને 2 ઝાડવા ઉપર ચડ્યા. નશામાં માણસ ગમે તે કરે. નશામાં હોય છે સુખ દુઃખ જગતમાં એક કક્ષા પર, શરાબીને જ મજા આવે છે સુવાની રસ્તા પર. ઈ ગમે તે કરે નશાખોર. 2 જણા ઝાડવા ઉપર ચડી ગયા, ત્યાં શાંતિથી બેઠા હોત તો વાંધો નહોતો. આમ પગની આંટી મારી ઊંધા માથે લટકા. ડાળીમાં આમ 2 પગની આંટી મારી અને ઊંધા માથે હાથ છૂટા મૂકી અને 2 રાત્રે 2 વાગ્યે આમ લટકા અને પાછા આમ હિંચકા ખાય. હવે આ નશાની અવસ્થામાં, પીધેલી અવસ્થામાં, આ સ્થિતિમાં ક્યાં સુધી લટકી શકે? એમાં એકની આંટી છૂટી ગઈ, પીડ્યો નીચે ભાફ દઈને. ઝાડવા ઉપરથી નીચે પીડ્યો. નીચે પીડ્યા પીડ્યા ઓલાને કે હું પાકી ગયો. જેમ આંબા ઉપરથી કેરી પાકે ને પછી નીચે પડે ને, ઈ આમ નીચે પીડ્યો પીડ્યા પીડ્યા કે હું પાકી ગયો.
ત્યારે ઓલો ઉપર જે લટકતો હતો એ એક જ વાક્ય બોલ્યો કે થોડીક વાર ઊભો રે, હમણાં હું પાકી જઈશ. કારણ કે આ સ્થિતિમાં હવે પાક્યા વગર છૂટકો નથી. ખરેખર તો આ કેટલા કાચા હશે જે પોતે પાકી ગયાના વેમમાં જીવે છે, એ કેટલા કાચા હશે કે જે શરાબ પીતા હશે ને શરાબ પીતા પછી એ પાછા એ આવા ધંધા કરતા હશે. ખરેખર અમુક વાર તો શરાબી પાછા નશામાં બોલે બહુ સાચું. ઘણી વાર તો એવું જ્ઞાન આપી દે સંતો ન આપીએ કે બોલો. એક દારૂડિયો આમ દારૂ પી અને ગટરમાં પડ્યો હતો. આમ અડધું શરીર બહાર ને કેડથી નીચેનો ભાગ ગટરમાં ઊંધે કાંધ પડેલો, અને એમાં એક સંત નીકળ્યા. ઈ વળી પાછા મોટિવેશનલ સ્પીકર ને કેટલાય ચેલા ને કેટલી ચેલીઓ, એક મોટો સમાજ પાછો એને ફોલો કરે ને પોતે પાછા જાણે હું છું તો જ આ સમાજ સારી રીતે જીવી શકે એવા વેમમાં ફરતો બાવો. ઈ સંત ઉભા રહી ગયા અને આને જોયો ને હૃદય દ્રવી ઉઠ્યું. ભાઈ કોમળ હૃદય એટલે અહીંયા પાછા બજાર વચ્ચે ઓલાને ઉપદેશ આપવા ઉભા રહી ગયા. ઓલા શરાબીને હલબલાયો ને ઓલા આંખ ઉગાડી. શું છે? તો કે ધ્યાન રાખતો હોય. આવી રીતે અડધો ગટરમાં ને અડધો બહાર. આમાં તારા પરિવારનું શું થતું હશે ને તારું શું થતું હશે ને. શારીરિક નુકસાન છે ને આનાથી આર્થિક નુકસાન છે ને આનાથી સામાજિક નુકસાન છે, આનાથી આધ્યાત્મિક નુકસાન છે ને એ બધા નુકસાનના પાછા બધા નામ આપવા માંડ્યા. પ્રવચન ઠપકારી દીધું નાનું એવું 2-5 મિનિટનું. ઓલો હુતા હુતા સાંભળતો હતો. પણ સંતે પ્રવચન પૂરું કર્યું પછી શરાબી ભલે પીધેલો હતો પણ એક જ વાક્ય બોલ્યો કે મહાત્મા મારે તો આ રોજનું થયું. मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती है. मारा માટે તો આ દરરોજનો ક્રમ છે. मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती हैं. एक दिन शाम नशे में होगी और मैं गुजर जाऊंगा. આપણી એ તૈયારી છે કે શામ સાંજ મદહોશ હશે અને હું નીકળી જઈશ. जिंदगी में गुस्ताखी करेंगे एक बार यारो सब पैदल चलेंगे हम जनाजे पे सवार. जिंदगी में गुस्ताखी करेंगे एक बार. આ તો મારે રોજનું થયું મહાત્મા. હું તો રોજ પડી જઉં છું. પણ તમે ધ્યાન રાખજો, તમે પડતા નહીં. કારણ કે તમે જો પડશો ને તો તમને અનુસરનારા તમારા હજારો લાખો ફોલોઅર્સ છે ને ઈ પણ પડશે. જવાબદારી તો તમારી પાસે મોટી છે. તમે ધ્યાન રાખજો હાલવામાં, બેહવામાં, ખાવામાં, પીવામાં. મારે તો આગળ પાછળ કોઈ નથી. અપને આગે ન પીછે, અપને ઉપર ન નીચે, ના કોઈ રોને વાલા ઓર ના કોઈ રોને વાલી. ઓલા મહાત્માને એમ થયું કે આની પાસે કંઠી બંધાવી લેવાયો. મારા કરતા તો આ વધારે જ્ઞાની છે. આ નશાની હાલતમાં હોવા છતાં કેવડી મોટી વાત કરી ગયો કે હું પડી જઉં તો જગતને કાંઈ ફેર પડતો નથી, પણ તમે પડતા નહીં. મારો ભાઈબંધ ભોગીલાલ છે. ભોગીલાલના ઘરે એક દી રાત્રે ચોર આવ્યા. પછી મને વર્ણન કરતો હતો. બીજે દિવસે બધું લૂંટાઈ ગયા પછી મને કે ગઈકાલે રાત્રે ચોર આવ્યો. મેં કીધું પછી મને કે આમ ગળા ઉપર છરી મૂકી. મેં કીધું પછી મને કે ચોક લીધો ચોરે અને કુંડાળું કર્યું જમીન ઉપર ચોકથી. આપણે ઓલા કાળી ચૌદશના દિવસે હાંજે નો આમ કુંડાળા કરીને અંદર ભજીયા ને એવું મૂકી. ગઈ કાળી ચૌદશના દિવસે અમારે અંબાલાલ ઈ કુંડાળામાં ઊભો ભજીયા ખાતો હતો. બોલો, ઓલી કાળી ચૌદશનું કુંડાળું, વચ્ચે ભજીયા, એને અડાઈને કુંડાળામાં પગ ન મુકાય, એના બદલે આખો પગ મૂકવાને બદલે પોતે ઊભો રહી ગયેલો, હાથમાં ભજીયા, પાછો આમ દાંત કાઢતા કાઢતા ભજીયા ખાય. મેં કીધું ભલા માણા તું આ કુંડાળાની વચ્ચે ઊભો રહીને ભજીયા ખાય. મને કે આ કોરોનાનું સોશિયલ ડિસ્ટન્સનું કુંડાળું નથી.
કારણ કે આપણે કોરોનામાં કુંડાળા કરતા હતા ગ્રાહકો માટે, કોઈ પણ કચેરીની અંદર જે કોઈ આવે એના માટે. એને એમ કે આ કોરોનાનું કુંડાળું છે, પણ મેં કહ્યું એની અંદર ભજીયા થોડા હોય. મને કે સરકારે કદાચ એવી યોજના બહાર પાડી હોય કે આ કુંડાળામાં ઊભા રહીને જે પ્રતીક્ષા કરતા હોય એને ભજીયા આપવા સરકાર તરફથી. ભોગીલાલ મને કે આમ કુંડાળું બનાવ્યું ચોરે અને મને કુંડાળાની વચ્ચે ઊભો રાખી દીધો ને કીધું ખબરદાર જો કુંડાળાની બહાર પગ મૂક્યો છે તો મારી નાખીશ. હું કુંડાળાની વચ્ચે ઊભો રહી ગયો અને પછી મારી તમામ સંપત્તિ, રોકડ, ઘરેણા બધું જ લઈ અને ચોર જતા રહ્યા. મેં કીધું તે કાંઈ ન કર્યું? અરે મને કે હિંમતનું કામ કર્યું. મેં કીધું શું હિંમતનું કામ કર્યું? મને કે ચોરનું ધ્યાન ન હોય ને ત્યારે છાનો માનો કુંડાળાની બહાર પગ મૂકી અને પાછો કુંડાળામાં પગ લઈ લેતો હતો. આ એને હિંમતનું કામ કર્યું. મિત્રો, આ વાત કેટલી હાસ્યાસ્પદ લાગે છે, પણ આ દારૂની વાત સાથે આ વાતને એટલા માટે જગદીશ ત્રિવેદી કનેક્ટ કરવા માંગે છે કે કદાચ વ્યસન કરનારા એમ માનતા હશે કે સંસ્કારનું જે કુંડાળું છે કોઈને ખબર ન પડે એમ સંસ્કારના કુંડાળાની બહાર પગ મૂકી અને પાછા અમે અંદર પગ લઈ લઈએ છીએ. એને એ લોકો બહાદુરી માને છે, પણ એને ખબર નથી કે ભોગીલાલની જેમ એનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે સાહેબ. કારણ કે દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય. અને બીજા કલાકારો કદાચ આ બોલે ત્યારે અનુભવ વાણી હોય કે ન હોય, ન પણ હોય, પણ જગદીશ ત્રિવેદીએ તો ભૂતકાળમાં શરાબ પીવાની ભૂલ કરેલી છે 2005ની સાલ સુધી. અને 2005 પછી એક જ ઝાટકે, એક જ સેકન્ડમાં વ્યસનનો ત્યાગ કર્યો. અને એને પણ 18 વર્ષ થઈ ગયા પછી હું મારા વહાલા દર્શકોને કહું છું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરશો. દારૂની વાત તો દૂર રહી, તમાકુ જેવું નાનકડું પણ, બીડી કે સિગરેટ જેવું એવું કોઈ પણ વ્યસન જીવનમાં ક્યારેય ન કરશો. કારણ કે આપણે 1 લાખ રૂપિયાનું મોટરસાયકલ લઈએ એની અંદર આપણે ક્યારેય કેરોસીન નથી નાખતા, સારામાં સારું પેટ્રોલ પુરાવીએ છીએ. આપણે 25 લાખની ગાડી લઈએ તો એમાં ક્યારેય કેરોસીન નથી નાખતા, એમાં આપણે સારામાં સારું ડીઝલ પુરાવીએ છીએ. જો લાખ રૂપિયાનું મોટરસાયકલ કે 25 લાખની ગાડી માટે પણ આપણે આટલી દરકાર કરતા હોય કે એમાં જે તે ન નખાય. કારણ કે એની અંદર જો કેરોસીન નાખો તો એ એવરેજ પણ ના આપે અને એનું એન્જિન ખરાબ થઈ જાય. તો મિત્રો, લાખ નહીં, 25 લાખ નહીં, કરોડ નહીં, પણ કરોડો રૂપિયાનું આ સાધન ઉપરવાળાએ આપણને જે આપ્યું છે, આ વ્હીકલ, મનુષ્યના શરીર નામનું જે વ્હીકલ કરોડો રૂપિયાનું, એની અંદર સાહેબ ગમે તે ફ્યુલ ન નખાય. એની અંદર પૌષ્ટિક આહાર જ નાખવો જોઈએ. એની અંદર મોંઘામાં મોંઘું ડીઝલ, મોંઘામાં મોંઘું પેટ્રોલ નાખવું જોઈએ. કારણ કે એનું એન્જિન ખરાબ ન થાય. હૃદય એન્જિન છે અને એવરેજ પણ પૂરી મળે. માણસ 75, 80, 85 વર્ષ જીવી શકે તો એવરેજ મળી કહેવાય. એટલે આ વ્હીકલની અંદર પણ એવું ઈંધણ ન નખાય, ન નખાય અને ન જ નખાય. એક ભાઈ તો શરાબના શોખીન અને એમાં દરરોજ સાંજે બારમાં જઈ અને દારૂ પીવે. અને એ ભાઈના પત્નીને એક દિવસ કોઈકે સમાચાર આપ્યા કે તમારે રંગે હાથ જો તમારા ઘરવાળાને પકડવું હોય તો ફલાણા બારની અંદર અત્યારે બેઠો છે. અને પત્ની ધુઆ ફુઆ થાતી નીકળી ભાઈઓ. અને એક વસ્તુ તમને કહી દઉં, ઘણા ઘરની અંદર મેં જોયું છે, ઘરમાં દારૂ પીવાતો હોય, પત્ની પણ દારૂ પીરસતી હોય, ઘણી વખત તો પત્ની પોતે પીતી હોય. પણ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે, હું કદાચ એમાં ખોટો પણ હોઉં, કે ગુજરાતની અને હિન્દુસ્તાનની કોઈ પણ ઓરતને એનો પતિ દારૂ પીવે ગમતું નથી.
પોતાને પીવો તો નથી જ ગમતો. ઘણી વખત મજબૂરી હોય, ઘણી વખત સોશિયલ સ્ટેટસ હોય, ઘણી વખત પોતે બહુ સુધરેલા છે ઊભા બરડે એવું દેખાડવા માંગતા હોય, ઘણી વખત કોઈ બિઝનેસનો ફાયદો હોય, કોઈ પણ પ્રકારનું પ્રલોભન હોય અને કદાચ દારૂ પીવો પડતો હોય કે પતિને પીવડાવવો પડતો હોય. પણ મને એવું વ્યક્તિગત રીતે લાગ્યું છે મારી 75 જેટલી વિદેશ યાત્રાઓના ભ્રમણ દરમિયાન કે ગુજરાતની અને હિન્દુસ્તાનની સ્ત્રીને પોતાનો પતિ શરાબ પીવે એ ખરેખર અંદરથી ગમતું નથી હોતું. એના પીવાની વાત તો દૂર રહી, પણ પાછા આપણે હાસ્ય તરફ જતા રહી. એટલે પત્નીને સમાચાર મળ્યા ને અને ધુઆ ફુઆ થતી નીકળ્યો એ કે આજ તો રંગે હાથ પકડવો છે. ને પેલા ભાઈએ જે કીધું તો એ જ બાર ને એ જ સરનામું બરાબર અહીંયા પહોંચીને જોયું તો ખરેખર બેઠો હતો, દારૂનો પાલો ભરીને બેઠેલો. સામે પાછો એના જેવો એક ભાઈબંધ ને એ વળી આમ ચેયર્સ ને એમાં પત્ની આવીને આમ ક્રોધ એવો હતો કે પોતાના પતિનો ગ્લાસ હાથમાં પત્નીએ પકડી લીધો અને બધા સાંભળે એમ કે તમે જો પીવાના હોય તો આજથી હવે હુંય પીશ એમ કરીને ઘૂંટડો ભરી લીધો. બોલો, હવે કોઈ દી દારૂ ન પીધો એવી સ્ત્રી ઈ આમ ઘૂંટડો ભરે ને આ સ્વાદ તો કેવો કડવો, થૂ કરીને થૂંકી નાખ્યો બધો દારૂ, મૂકી દીધો ગ્લાસને. પોતાના પતિને કીધું કે આવું કડવું પીવો છે? એમાં ઓલો લહેરમાં આવી ગયો અને તરત જ બોલ્યો ઈ કે ત્યારે શું તમને એમ છે કે અમે જલસા કરવા આવી છીએ? અહીંયા શું રોજ હાજે અહીંયા જલસા કરવા આવી? આ કેવા કડવા ઘૂંટડા ગળી છે તો અમારા મન જાણે છે. આ કડવા ઘૂંટડા ગળવા આવે. બોલો, એની પત્નીએ બાવડું પકડીને કીધું कि चलो उठो, मैं घर जाके आपको प्यार से शरबत पिलाती हूँ. એમાં ખૂણામાં એક દારૂડિયો બેઠેલો અને એ થોડો ઘરનો દુઃખી છે. બધાએ વ્યસની કે ઘરના દુઃખી ન હોય, બધા એની પત્ની ખરાબ ન હોય, પણ ઓલો જે બેઠો તો એ ઘરનો દુઃખી છે. આની પત્નીએ કીધું કે મેં तुम्हें घर जाके प्यार से शरबत पिलाऊंगी. એ ઓલો દારૂડિયો સાંભળી ગયો અને એ તો ભાઈ ભાંગો તૂટો શેર બોલ્યો कि अगर पत्नी ने प्यार से शरबत पिलाया होता तो यहां शराब पीने के लिए आता ही कौन. આખી એક દુનિયા છે સાહેબ, વ્યસનીઓની દુનિયા છે. એક મહાત્મા તો પાછા આમાંથી બોલો આમાં રૂપિયા રળી લેવા એક મહાત્માને કે આ દારૂના વ્યસન ઘણા નથી બોર્ડ મારતા, જાણ કર્યા વગર દારૂ છોડાવો ને આ દવા લઈ જાઓ ને દવા ખવડાવી દો એને ખબર ન પડે એમને દારૂ છૂટી જાય છે. આમાંથી ને લોકોને રૂપિયા રળી લેવા છે, ધંધો કરી લેવો છે. એક મહાત્માને આમાંથી નહીં ધંધો કરવો તો હાવ ખોટો. દાઢી વધારીને જટા વધારીને અને એક ગામના પાદરમાં વડનું ઝાડ ને એની નીચે પલાઠી વાળીને બેસી ગયો ને ખોટે ખોટા ડોળા ચડાવી ગયો ને અને પાટિયું માર્યું, દારૂ છોડાવો. કારણ કે એને ખબર હતી કે અત્યારે ઘરે ઘરે માણસો પીવા માંડ્યા છે, દરેકનો પરિવાર દુઃખી હોય, પત્નીઓ તો ખૂબ દુઃખી હોય, એટલે મને ગ્રાહક મળી રહેશે. એ બોર્ડ માર્યું, દારૂ છોડાવો. હજી તો આમ પલાઠી વાળીને બેઠો છે ને હજી 5 મિનિટ નહીં હોય, હજી 5 મિનિટ નથી થયો અને એક ગ્રાહક આવ્યો ભાઈઓ, આમ બોર્ડ વાંચ્યું, દારૂ છોડાવો. લાકડી પડે એમ મહાત્માના પગમાં પડ્યો, દંડવત પડ્યો. અને બાપુ તો આમ બગ ભગત હતા, રાહ જોઈને જ બેઠા હતા. તરત જ આંખ ખોલ્યો, બોલ બેટા ક્યાં હૈ. આમ તો ગુજરાતી હતો પણ હિન્દીમાં બોલ્યો, બોલ બેટા ક્યાં હૈ. ક્યાં હતા મહાત્મા? આટલા વરસ સુધી ક્યાં હતા? તમારા જેવા માણાની ગુજરાતમાં જરૂર હતી બાપુ, આટલા વરસ સુધી ક્યાં હતા? ઓલો કે બોલ બેટા બચ્ચા ક્યા બાત હે? દારૂ છોડાવો છે મહાત્મા, દારૂ છોડાવો છે. મેરે પાસ બેઠ જા.
सत्संग सुन, मैं सत्संग सुनाऊंगा, अपने आप छूट जाएगा। ત્યારે ઓલો હુતા હુતા બોલ્યો કે બાપુ એમ નથી છોડાવો કે તો કે પોલીસે મારો 35 પેટી પકડ્યો, ઈ દારૂ છોડાવો છે, પોલીસ સ્ટેશન માંથી છોડાવો છે. મહાત્માને 3 દી તાવ રહ્યો, ઓલું પાટિયું બગલમાં દબાવીને બીજે ગામ જતા રહ્યા કે આ ગામમાં ધંધો નહીં થાય. સાહેબ છેલ્લે એક વાત મારે તમને કરવી છે. શરાબીની તો વાતો એટલી બધી છે કે બોલ્યા જ કરીએ તો ખૂટે નહીં, પણ છેલ્લે એક વાત કરવી છે. એક ગામની અંદર એક મહાત્મા આવ્યા અને વ્યસન મુક્તિનું પ્રવચન કર્યું ચોરાના ચોકમાં, આખું ગામ હેકડે ઠઠ. એમાં એક સરપંચ પાછા એ આગળ બેઠેલા, અને સરપંચ પોતે વ્યસની દારૂના બંધાણી, પણ આ મહાત્માનું પ્રવચન સાંભળ્યો ને ભાઈ એવો પસ્તાવો થયો, બધા વચ્ચે ઊભા થઈ ગયા. અને સ્ટેજ ઉપર આવીને સરપંચે કીધું કે આ મહાત્માએ જે પ્રવચન સંભળાવ્યું છે એ સાંભળીને મને એટલું બધું દુઃખ થયું છે કે આ મહાત્માની સાક્ષીએ, ગામ લોકોની સાક્ષીએ ઈશ્વરને હાજર માની અત્યારે જ હું દારૂ પીવાનું બંધ કરું છું, હું વ્યસનનો ત્યાગ કરું છું. અને ત્યાં તો તાળીઓનો ગડગડાટ થયો, ઓલા મહાત્મા રાજી થઈ ગયા કે આ સરપંચ જેવું મોટું માથું આપણી વાતમાં આવી ગયું. ત્યાં તો એને હાર પહેરાવી દીધો ને પ્રસાદીનું બોક્સ આપી દીધું ને અને સરપંચને શિષ્ય બનાવી દીધો. કારણ કે સુખી માણસ એ જ હતો, આ ગામમાં રોકાવું હોય, આ ગામમાં કંઈક પ્રોપર્ટી ઊભી કરવી હોય તો આ સરપંચ એ હારામાં હારું ઠેકાણું હતું. એટલે મહાત્માએ રાજી થઈ ગયા. અને 1 વર્ષ પછી પાછા મહાત્મા એ ગામમાં આવ્યા ને એવી જ સભા ભરીને આખું ગામ હેકડે ઠઠ ભેગું થયું ને સરપંચને આગળ બેહાડ્યા ને હવે સરપંચ તો ચેલો થઈ ગયેલો મહાત્માનો. અને મહાત્માએ જોયું ને તો ગયા વર્ષે હતું એના કરતા શરીર અલમસ્ત થઈ ગયેલું, અને દરેક આંગળીની અંદર હોનાની વીંટીને મોટી હોનાની પહોંચીને રાંઢવા જેવો તો સરપંચે સોનાનો ચેન પહેરેલો ને સફારી પહેરેલી, આગલા વર્ષે જભોન લેંઘો પહેરીને બેઠો હતો ને સફારી સૂટમાં આવી ગયો સરપંચ. મહાત્માએ પાછો રોલો પાડવા માટે સરપંચને ઉપર બોલાવ્યો નહીં કે જો ગામ લોકો, ગયા વર્ષ હું આવ્યો તો વ્યસન છોડવા માટે મેં જે પ્રવચન કર્યું હતું અને મારા પ્રવચનથી પ્રેરાય, એનાથી મારા પ્રવચનથી પ્રભાવિત થઈ અને આ તમારા ગામના સરપંચે તે દિવસે દારૂ પીવાનું બંધ કર્યું હતું. આ 1 વર્ષની અંદર તમે સરપંચમાં આવેલું પરિવર્તન જોઈ શકો છો. હુંડલો એક ઘરેણા પહેરી શકે છે, ઘર મોટું બનાવ્યું, બંગલો બનાવ્યો, એનું શરીર સુધરી ગયું, એના કપડાં જુઓ એમાં ફેરફાર છે. સ્લીપર પહેરીને આવ્યો તો વાદળી પટ્ટીના, આજે 5000 રૂપિયાના બૂટ પહેરીને સરપંચ ઊભા છે. તમે જોઈ શકો છો સરપંચમાં આવેલું પરિવર્તન. તો હું સરપંચને પૂછવા માંગુ છું, ગામ લોકો, કે હવે તમે શું કરો છો? સરપંચ માઇક પકડીને કે 1 વર્ષ પહેલા પીતો તો હવે વરથી વેચું છું. આ જે કંઈ પરિવર્તન તમને દેખાય છે એ વ્યવસાયને કારણે આવ્યું છે. 1 વર્ષ પહેલા હું એકલો પીતો તો અત્યારે આખું ગામ પીવે છે. ઓલા મહાત્માએ કીધું કે ભાઈ હું હવે કોઈ દી આ ગામમાં નહીં આવું, તું આજથી મારો ચેલો નહીં, હું તારો ગુરુ નહીં, પણ જાતા જાતા એક વિનંતી કરતો જઉં છું, વ્યસન છોડાવવાનું કામ છે અને છતાં જાહેરમાં કહેતો જઉં છું કે તું એક પીવા માંડ. આજ ઊંધો ઉપદેશ આપું છું, તું પીવા માંડ અને આ ગામને પીવડાવવાનું ચાલુ કર્યું એ બંધ કર. એટલે માણસ બીજાને રાજી કરી શકે કે ન કરી શકે, બીજાને દુખી ન કરે, બસ એટલું જ પર્યાપ્ત છે. બીજાનો દારૂ છોડાવી શકે કે ન છોડાવી શકે, પણ પોતે દારૂ છોડી શકે એટલું પર્યાપ્ત છે. આવી જ કોઈ વાત અને આવા જ કોઈ વિચાર સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, પરિવાર સાથે પ્રસન્ન રહેજો.